આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક હું છું સિદ્ધિ। ભર ઉનાળે જ્યારે લોકો તડકાથી તપતા હોય, ગરમી જ્યારે પડતી હોય ત્યારે કુદરતી આફત જેવો માહોલ સર્જાયો છે અને ભર ઉનાળે કમોસમી વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે। રાજ્યભરના જિલ્લાઓમાં 11 જિલ્લાઓમાં ભર ઉનાળે વરસાદ જોવા મળ્યો છે। અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અમદાવાદના વાતાવરણમાં પણ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અમદાવાદનું વાતાવરણ બદલાયું છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રસ્તા પર ધુમ્મસ જેવું વાતાવરણ, જાણે રાત્રિનો સમય હોય, સાંજનો સમય હોય તેવા કાળા ડિબાંગ વાદળો અહીંયા છવાઈ ગયા છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અમદાવાદનું વાતાવરણ બદલાયું છે। ખૂબ જ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ગાંધીનગરમાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા છે। અડાજણમાં ભારે પવન સાથે વાતાવરણ ધૂળિયું બની ચૂક્યું છે। ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડી રહી છે। આપ જોઈ રહ્યા છો રસ્તા પરના જે દ્રશ્ય છે, ધૂળ જે પ્રમાણે ઉડી રહી છે અને સ્થાનિકોને પણ અસર થઈ છે। જે વાહન ચાલકો છે તે વાહન બરાબર રીતે ન ચલાવી શકે એટલું ધૂળિયું વાતાવરણ અહીંયા બની ચૂક્યું છે। અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ પણ પલટાયું છે। રાજ્યભરના વાતાવરણમાં આ પલટો આવ્યો છે અને ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી છે। અપર એર સર્ક્યુલેશનના કારણે વાદળો નીચે આવ્યા છે, જેના કારણે આ સમગ્ર ઘટનાઓ સર્જાઈ હોવાનું હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે। તો બીજી તરફ જ્યોતિષ શાસ્ત્રીઓનું કહેવું છે કે ગ્રહનું જે પરિવર્તન છે, રાશિ પરિવર્તન છે, ગુરુ ગ્રહના પરિવર્તનને કારણે આ પ્રકારના દ્રશ્ય સર્જાયા છે અને ક્યાંક ને ક્યાંક હજુ પણ થોડા દિવસ આવું વાતાવરણ રહેશે તેવી આગાહીઓ કરવામાં આવી છે। ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ છે, કારણ કે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પવનની પણ તીવ્રતા વધુ રહી છે। હવામાન વિભાગે પણ દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ પવન રહેશે, પવનની ગતિ વધુ રહેશે તેવી આગાહી કરી હતી, જેના કારણે જે ગામડાઓ છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ અને કરા પડવાના દ્રશ્યો સર્જાયા છે। અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે કરા પડી રહ્યા છે, વરસાદ પડી રહ્યો છે, પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોનો જે પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ, ખેડૂતો ખૂબ ચિંતિત છે। બીજી તરફ કમોસમી વરસાદ છે અને એક કુદરતી આફત જ કહી શકાય, કારણ કે સમય કરતા કસમયે જે પણ વરસાદ આવતો હોય તે ખૂબ જ નુકસાન પહોંચાડતો હોય છે। સંવાદદાતા મૌલિક દામેચા અમારી સાથે જોડાયા છે। મૌલિક, રાજ્યભરમાં વરસાદી માહોલ, અમદાવાદમાં પણ વરસાદ જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, કેટલી અસર સ્થાનિકોને થઈ રહી છે, શું માહોલ હાલ? સિદ્ધિ, આપને જણાવીશ કે થોડા દિવસ અગાઉ જે વાતાવરણમાં પલટા આવવાની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। 16, 17 અને 18 એપ્રિલના રોજ આ પ્રકારે વાતાવરણમાં એકાએક પલટો આવી શકે છે। કેટલાક ઉત્તર ગુજરાતના જે રાજ્યો છે તેની અંદર આ પ્રમાણે જિલ્લાઓમાં વરસાદી આગાહી અને વરસાદી છાંટાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે અમદાવાદમાં ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું છે, સાથે સાથે એકાએક પવન જે ફૂંકાઈ રહ્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ જે હું વિશાલા સર્કલ નજીકના રોડ ઉપર ઉપસ્થિત છું, ત્યાં આગળના દ્રશ્યો આપ જોઈ શકો છો। એકાએક જે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે તેના કારણે ટ્રાફિકમાં ખૂબ જ મોટી એક સમસ્યા થઈ શકે છે। વાહન ચાલકોને જે દેખવામાં મુશ્કેલી પડી રહી છે, સાથે સાથે જે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। એકદમ ધૂળિયું વાતાવરણ અત્યારે હાલ લાગી રહ્યું છે, જેના કારણે અનેક તકલીફો, મોટી ઉંમરના માણસો છે તે લોકોને પણ આ શ્વાસ લેવામાં તકલીફના સહિતના અનેક જે મુદ્દાઓ છે તે ક્યાંક ને ક્યાંક થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી જે છે તે પહેલેથી જ કરવામાં આવી હતી, પરંતુ હવે ક્યાંક આ વાતાવરણ છે તે અમદાવાદમાં પણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ગાંધીનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારનું વાતાવરણ અત્યારે હાલ નજરે પડી રહ્યું છે। બિલકુલ મૌલિક, જોડાયેલા લેજો અમારી સાથે। તો અમદાવાદની સાથે સાથે રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યું છે। રાજકોટમાં પણ એવો જ માહોલ છવાયો છે। સંવાદદાતા સત્યમ અંસોર અમારી સાથે રાજકોટથી જોડાયા છે। સત્યમ, રાજકોટમાં પવન વરસાદની કેટલી અસર? હજી ચોક્કસથી રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો બપોર સમયથી જ જે વાતાવરણ છે કે તે વાદળછાયું વાતાવરણ સામે આવ્યું હતું અને આપ જુઓ કે અત્યારે પણ જે વરસાદી હળવા છાંટા પડી રહ્યા છે, પરંતુ સૌથી વધારે જો નુકસાનની વાત કરવામાં આવે અને કમોસમી વરસાદની વાત કરવામાં આવે તો રાજકોટના જે ગ્રામ્ય પંથકો છે કે ત્યાં ભારે વરસાદ પડ્યો છે, સાથોસાથ બરફના કરા પણ પડ્યા છે। ખાસ કરીને જે પડધરી જે
તાલુકો છે કે ત્યાં વધારે નુકસાન સામે આવ્યું છે. ભારે પવનના કારણે જે હાઈવે પરના કેટલાક વૃક્ષ છે પડધરી તાલુકાના તે પણ ધરાશયી થયા છે અને આ વૃક્ષ ધરાશયી થવાના કારણે એક વૃદ્ધ મહિલાનું દટાઈને આ વૃક્ષમાં મોત નીપજ્યું છે. તો કહી શકાય કે ગ્રામ્ય પંથકો છે તેમાં વધારે નુકસાની સામે આવી રહી છે. બીજી તરફ મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. વાંકાનેરની વાત કરવામાં આવે તો વાંકાનેરમાં પણ બરફના કરા સાથે ભારે વરસાદ પડ્યો છે. તો જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ અને રાજકોટ જિલ્લાની તો મોટા પ્રમાણમાં કહી શકાય કે ભારે વરસાદ પડ્યો છે. અત્યારે પણ રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં હળવા વરસાદી છાંટા અત્યારે અનુભવાઈ રહ્યા છે અને લોકો આ હળવા વરસાદનો આનંદ લેવા માટે પોતપોતાના ઘરની બહાર પણ નીકળ્યા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે ગ્રામ્ય પંથકોમાં જે ખેતી જે વિસ્તારો છે કે ત્યાં અત્યારે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે તેમનો જે પાક છે તે અત્યારે ભારે આ જે વરસાદ કમોસમી વરસાદના કારણે નુકસાનમાં આવ્યો છે. બિલકુલ સત્યમ, જોડાયેલા રહેજો મારી સાથે. તો પાટનગરનું વાતાવરણ પણ બદલાવું છે. ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો માહોલ. સંવાદદાતા બ્રિજેશ દોશી ગાંધીનગરથી જોડાયા છે. બ્રિજેશ, ગાંધીનગરમાં વાતાવરણ પલટાની કેટલી અસર થઈ છે? જી બિલકુલ, સીધી જે રીતે વાત કરીએ, ગાંધીનગરની અંદર પણ વાતાવરણમાં પલટો અચાનક આવ્યો છે. બપોર સુધી તડકો હતો, પરંતુ હાલ જે રીતના દ્રશ્યો છે અડાલજ પાસે દ્રશ્યો બતાવ્યા, વાદળછાયું વાતાવરણ છે અને ધૂળની ડમરીઓમાં ઉડી વાહન ચાલકોને જે છે લાઇટ ચાલુ કરીને વાહન પરથી પસાર થઈ રહ્યા છે તે રીતની સ્થિતિ છે. કારણ કે જે વાદળછાયું વાતાવરણ થયું અને ધૂળની ડમરીઓ ઉડી એના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી. પછી તે ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય, તમામ લોકો અને જે છે સાંજનો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. બપોરના 4 વાગ્યાનો સમય છે. થોડીક મિનિટો પહેલા જે છે તડકો હતો એની જગ્યાએ સમગ્ર રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને ધૂળની ડમરીઓ ઉડી હતી. હાલ પણ વાતાવરણ જે છે વાદળછાયું જોવા મળી રહ્યું છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરની અંદર ક્યાંય વરસાદ નથી પડ્યો, પરંતુ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ રીતે વરસાદ જોવા મળ્યો છે. વિરમગામ અને સુરેન્દ્રનગરની આસપાસના તમામ વિસ્તારોમાં કરા સાથે માવઠું પડ્યું છે અને જેના કારણે ખેડૂતોને હાલાકી થઈ છે. ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે તેમનો જે પાક હતો એ ઊભા પાકને નુકસાન થયું છે અને ખેડૂતો ને બેવડો માર પડ્યો છે. પણ હાલ પૂરતી શહેરીજનો માટે વાત એટલી કે ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો માટે રાહત છે. જી સીધી. બિલકુલ બ્રિજેશ, જોડાયેલા રહેજો. ખેડૂતો ચોક્કસ ચિંતામાં છે, પરંતુ જે પ્રમાણે કાળઝાળ ગરમી અમદાવાદમાં પડી રહી હતી, લોકોને થોડી રાહત ચોક્કસ મળી છે. મૌલિક અમારી સાથે અમદાવાદથી જોડાયેલા છે. મૌલિક, અમદાવાદવાસીઓને ગરમીથી ચોક્કસ રાહત મળી, પરંતુ પવન અને ધૂળની ડમરીઓ જે પ્રમાણે અત્યારે ઉડી રહી છે, રસ્તા પર જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમને કેટલી મુશ્કેલી પડી રહી છે? સીધી જે રીતે ગરમી અત્યારે હાલ પ્રકોપ છેલ્લા 3 દિવસથી હતો, પરંતુ ક્યાંક હવેના 2 દિવસે આજે વાતાવરણમાં પલટો આવ્યો, તેને લઈ ગરમીમાં અંશતઃ રાહત ચોક્કસથી અમદાવાદીઓને મળી છે. પરંતુ અત્યારે હાલ જે રીતે વાતાવરણ સર્જાયું છે અને ધૂળની ડમરી ઉડી રહી છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે વાતાવરણના કારણે અનેક વાહન ચાલકોને અત્યારે હાલ મુશ્કેલી પારાવાર થઈ રહી છે. હું ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે વિશાલા રોડ છે ત્યાં આગળ ખૂબ જ મોટા જંકશનથી અનેક વાહન ચાલકો અવરજવર કરતા હોય છે, પરંતુ આ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ કહી શકાય તે ખૂબ જ વધુ થઈ ગયો છે અને જેને કારણે અત્યારે હાલ વાતાવરણમાં પણ એક પલટો જોવા મળી શકે છે. અને જે વાતાવરણના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જે વાદળછાયું વાતાવરણ આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો તે પ્રમાણે અનેક રીતે પારાવાર જે મુશ્કેલીઓ છે તે ચોક્કસથી પડી શકે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના આના કારણે માવઠું થવાની જે પરિસ્થિતિ સર્જાય છે તેને લઈ પાક બગડવાની પણ અત્યારે હાલ ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે તેવું ચોક્કસ કહી શકાય. સીધી. બિલકુલ, સત્યમ અમારી સાથે રાજકોટથી જોડાયેલા છે. સત્યમ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર થઈ છે જે વરસાદી માહોલ છે તેની માવઠાની. ખેડૂતો ખાસ કરી જે સૌરાષ્ટ્રના જે રાજકોટ નજીકના ગામડામાં પડધરીમાં પણ જે પ્રમાણે કરા પડ્યા હતા, ખેડૂતોને કેટલી મુશ્કેલી? હજી ચોક્કસથી આપણે કહ્યું એમ કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાની છે, કારણ કે આ કમોસમી વરસાદ જે પડ્યો છે, શહેર જે જિલ્લા છે કે ત્યાં ઓછા વરસાદની જોવા મળી રહ્યો છે, પરંતુ જે ગ્રામ્ય પંથકો છે કે ત્યાં ભારે પવન સાથે બરફના કરા સાથે વરસાદ પડ્યો છે. તો કહી શકાય કે આ જે ગ્રામ્ય પંથકો છે કે ત્યાં વધારે નુકસાની જોવા મળી છે. જે રીતે મેં આપને જણાવ્યું એમ કે સૌથી વધારે જો રાજકોટ જિલ્લામાં નુકસાનીના સમાચાર હોય તો પડોતરી તાલુકામાં છે, કારણ કે પડોતરી તાલુકામાં દિવાલ પણ ધરાશયી થઈ હોવાના સમાચાર આવ્યા છે. વૃક્ષો પણ ધરાશયી થયા છે અને આ વૃક્ષો જે હાઈવે પરના જે ધરાશયી થયા છે તેના લીધે મોટા પ્રમાણમાં ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ છે. પડોતરી જે હાઈવે છે કે જ્યાં વૃક્ષ ધરાશયી થયા છે તેના કારણે છેલ્લા 1.5 કલાકથી ટ્રાફિક જામ છે અને
ટ્રાફિક અત્યારે જે તંત્ર છે તે પણ આ વૃક્ષ હટાવવા માટે પહોંચ્યું છે. તો કહી શકાય કે સૌથી વધારે જે નુકસાનીના સમાચાર કહી શકાય કે પડધરીમાં અત્યારે જોવા મળી રહ્યા છે. પડધરીમાં બીજી તરફ વૃક્ષ ધરાશયી થવાના કારણે એક વૃદ્ધ મહિલાનું પણ મોત નીપજ્યું છે અને આ તરફ અત્યારે ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે આજે કમોસમી વરસાદ અચાનકથી બપોર બાદ પડવા લાગ્યો છે અને ગ્રામ્ય પંથકોમાં જે રીતે વરસાદ બરફના કરા સાથે પડ્યો છે તેમાં ખેડૂતોની જે મુશ્કેલી છે વધી છે, કારણ કે તેમનો જે ઊભો પાક છે તે અત્યારે નુકસાનીમાં છે. બિલકુલ સત્યમ, જોડાયેલા રહેજો. બ્રિજેશ અમારી સાથે જોડાયેલા છે. બ્રિજેશ, જે પ્રમાણે રાજ્યભરમાં વાતાવરણ સર્જાયું, ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન, લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી, પરંતુ કમોસમી વરસાદ અને પવન જે રીતે છે લોકોના આરોગ્ય પર પણ અસર થશે. હજુ કેટલા દિવસથી હવામાન વિભાગની આગાહી, કેટલી અસર જે નાગરિકો છે, સામાન્ય લોકો છે તેમને થશે? સીધી હવામાન વિભાગે જે છે 2 દિવસની આગાહી કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે છે ગુજરાતની અંદર કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે તે પ્રકારની આગાહી હતી. ગઈકાલે બપોર બાદ જે છે ઉત્તર ગુજરાતની શરૂઆત થઈ. ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા આ તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ આજે બપોર બાદના સમયમાં જે છે સૌરાષ્ટ્રની અંદર તેની વ્યાપક અસર જોવા મળી. અમદાવાદના જે તાલુકાઓ છે તેની અંદર પણ અસર જોવા મળી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની અંદર ચોક્કસ રીતે અસર જોવા મળી. સુરેન્દ્રનગરની અંદર વાત કરીએ તો ધાંગધ્રાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમદાવાદમાં વિરમગામની અંદર કમોસમી વરસાદ પડ્યો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો અને તેના કારણે નાગરિકોને ચોક્કસ હાલાકી પડી. બીજી તરફ અમદાવાદની અંદર પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તેનાથી નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર ચોક્કસ જોખમ ઊભું થાય છે. ગાંધીનગરની અંદર પણ વાતાવરણમાં પલટો જે છે બપોર બાદ જોવા મળ્યો. બપોર સુધી જે છે ગાંધીનગરમાં તડકા છાયાવાળું વાતાવરણ હતું, પરંતુ અચાનક 4 વાગ્યાની 3:30 4ની આસપાસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સીધી રીતે ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. વાતાવરણ તરત બદલાયું, તેનાથી વાહન ચાલકોને પણ પરેશાની થઈ. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જો કે હજુ કરા સાથેનો વરસાદ અમદાવાદ કે ગાંધીનગર શહેરની અંદર નથી પડ્યો, પરંતુ જે રીતની હાલની સ્થિતિ છે તે જોતા છાંટા પડી રહ્યા છે અને તેનાથી ખેડૂતોને ચોક્કસ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જી બિલકુલ બ્રિજેશ, સત્યમ, મૌલિક આભાર વાતચીત કરવા બદલ. તો આપને દ્રશ્યો બતાવ્યા. ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર થઈ છે વરસાદની અને કમોસમી જે માવઠું થયું છે તેના કારણે. તો બીજી તરફ અમદાવાદમાં પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને પવન અને ધૂળની ડમરીના કારણે જે રાહદારીઓ છે તેમને નુકસાન થઈ રહી છે. તો પાટણના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ગાજવીજ સાથે છેવાડાના ગામમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શંખેશ્વર તાલુકાના ધનોરા ગામ નજીક વીજળી પડી હોવાની ચર્ચા થઈ રહી છે. સાંતલપુર તાલુકામાં બરફના કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. તો ઉત્તર ગુજરાતમાં સમગ્ર વાતાવરણ, બનાસકાંઠાના કાંકરેજ અને વાવ તાલુકામાં પણ ગાજવીજ સાથે પવન જોવા મળ્યો. તો સાથે વરસાદ તથા કરા પણ પડ્યા. મોટા કરા પડતા જે અનેક છતને પણ નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાનની સરહદે આવેલ સુઈગામથી લઈ પાલનપુર અને ભાભરમાં પણ ખૂબ જ વરસાદ પડ્યો છે. આ સિવાય પાટણ જિલ્લાના અનેક વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા અને કરા પડ્યા છે. સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી ફોન લાઈન પર. પ્રેમલ, પાટણનું વાતાવરણ પણ બદલાવ છે, કયા કયા વિસ્તારોને સૌથી વધુ અસર? વાતાવરણમાં પલટો આવતો જેના પગલે બપોર બાદ જે પાટણ જિલ્લાના જે છેવાડાના વિસ્તાર છે, સાંતલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રીતે કહી શકાય કે વરસાદની સાથે બરફના કરા પડ્યા હતા, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે કુતૂહલ ઉભું થવા પામ્યું હતું. અને જે પાટણ તાલુકાના જે બાળસણા ગામે છે ત્યાં પણ બરફના કરા પડ્યા હતા, જેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાવા પામ્યું હતું. પણ કશું જેની ખાસ કરીને વાત કરી શકાય કે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો. જે રીતે કહી શકાય કે જે પાકમાં બગાડ થાય તેવી પણ હાલમાં સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. જી બિલકુલ પ્રેમલ, આભાર વાતચીત બદલ. તો ઉત્તર ગુજરાત સહિત પાટણના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં બરફ પણ પડ્યા છે અને કરા પડવાની સાથે લોકોમાં પણ આશ્ચર્ય છે, ખેડૂતોમાં પણ ચિંતા છે, કારણ કે ભર ઉનાળે જે પ્રકારે દ્રશ્યો સર્જા છે, વરસાદ ઠેર ઠેર પડી રહ્યો છે અને નુકસાનની પણ ભીતિ છે ખેડૂતોને. તો આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો. તો રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના કાર્યાલયનું છાપરું ઉડી ગયું. રાજકોટ બેઠકના ઉમેદવારના કાર્યાલયનું છાપરું ઉડ્યું છે. શહેરના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા આ દ્રશ્ય સર્જા છે. આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે તૈયારી કરવામાં આવી હતી, મંડપ બાંધવામાં આવ્યા હતા અને પ્રચાર માટે સમગ્ર તૈયારી કરવામાં આવી હતી, પરંતુ વરસાદી વાતાવરણ અને પવનના કારણે લલિત કગથરાના કાર્યાલય પરથી
આ તમામ જે મંડપ છે તે ઉડી જવાની ઘટના બની અને પવનની અસર થઈ છે. પડધરીમાં લલિત કગથરાના કાર્યાલયનું છાપરું ઉડી ગયું છે. રાજકોટના વાતાવરણમાં પલટાની અસર અહીંયા લલિત કગથરાના કાર્યાલય પર પણ થઈ છે. મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે. ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો અને તીવ્ર ગતિથી પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તો પવનની શરૂઆત થઈ ચૂકી છે. થોડા સમય પહેલા જ જેમ હવામાન શાસ્ત્રી સાથે વાતચીત કરી તેમણે પણ આગાહી કરી હતી કે હજુ વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાશે, વંટોળ જેવા દ્રશ્યો પણ સર્જાશે. ત્યારે મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવન ખૂબ જ ફૂંકાયો છે. પવન સાથે વાવાઝોડું પણ ફૂંકાયું છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પ્રમાણે ઝાડપાન છે તે પવનની અસર સીધી દેખાઈ રહી છે. અહીંયા દ્રશ્યો પરથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આપ જોઈ રહ્યા છો કે ધૂંધળું વાતાવરણ, ધૂળિયું વાતાવરણ સર્જાયું છે. મહેસાણાથી આ દ્રશ્ય ભારે પવન સાથે વરસાદ અને વરસાદની સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઠેર ઠેર જે પ્રમાણે દ્રશ્ય સર્જા છે. સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, તમામ જગ્યાઓ પર આ પ્રકારના દ્રશ્યો સર્જાશે. તોફાની વરસાદ જોવા મળ્યો છે. જે ઉનાળુ પાક છે, ખાસ કરી ઘઉંનો પાક, તલનો પાક, બાજરીનો પાક અને કેરીનો પાક, આ 4 પાક એવા છે કે જેનાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થશે કમોસમી વરસાદના કારણે. સંવાદદાતા તેજસ તમે ફોન લાઈન પર. તેજસ, મહેસાણાનું વાતાવરણ પણ બદલાવું છે. કેવો માહોલ, કેટલી અસર જનજીવનને? ચોક્કસથી સીધી મહેસાણાની અંદર અચાનક જ જે છે તે વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે કહી શકાય તેવું વાવાઝોડા સ્વરૂપે જે છે પવન ફૂંકાયો હતો અને ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો. સાથે સાથે કહી શકાય કે જે આસપાસના કોમ્પ્લેક્સના દુકાનોના બોર્ડ હોય તે પણ ઉડી જવાના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા અને ભારે વરસાદ વચ્ચે જે છે તે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને ક્યાંક ને ખેડૂતોને આમાં ભારે નુકસાન થશે. મહેસાણાની અંદર જો વાત કરવામાં આવે તો મુખ્ય પાક ઘઉં થતો હોય છે. એ ઘઉંના પાકને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મોટું નુકસાન થવાની ભીતિ છે અને કહી શકાય કે આ વરસાદના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. બિલકુલ, આભાર વાતચીત કરવા બદલ. તો જે પ્રમાણે દ્રશ્ય સર્જાયા અને આકાશી આફત કહી શકાય, ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થશે. ખાસ કરી ઘઉં અને બાજરીનો પાક અત્યારે લેવાતો હોય છે. સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો કેરીનો પાક લેવાતો હોય છે અને ઉત્તર ગુજરાતમાં જીરુના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે. ત્યાં પણ અસર થઈ છે. મહત્વપૂર્ણ સમાચાર એક સામે આવી રહ્યા છે. આકાશી આફતમાં અત્યાર સુધી રાજ્યભરમાં 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજકોટના પડધરીના ખાખડાબેલા ગામે ભારે પવન સાથે વરસાદ પડતા કરા પડતા એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. વૃદ્ધ મહિલા પર વૃક્ષ પડતા મહિલાનું મોત નીપજ્યું છે. ખાખડાબેલા ગામે ભારે નુકસાન થયું છે. મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યભરમાં જે પ્રમાણે વાતાવરણ બદલાવું છે, ભારે પવન, ધૂળ અને ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં વધુ અસર થઈ છે. આકાશી આફતમાં રાજ્યમાં અત્યાર સુધી 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. બ્રિજેશ દોશી અમારી સાથે જોડાયેલા છે અને મૌલિક ધામેચા જોડાયેલા છે. બ્રિજેશ, રાજ્યભરના વાતાવરણમાં જે પલટો આવ્યો છે, અત્યાર સુધી 2 લોકોના મોતની ખબર છે. સીધી જે રીતે વાત કરવામાં આવે, સમગ્ર રાજ્યની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, તમામ જગ્યાએ જે છે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હાલ આપણે જે છીએ એસજી હાઈવે પર છીએ અને જે રીતે વાતાવરણની અંદર પલટો છે, વરસાદી છાંટા શરૂ થયા છે. સાંજનો સમય હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે. અત્યાર સુધી ધૂળની ડમરીઓ ઉડતી હતી અને હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છાંટા પડી રહ્યા છે. આ જ પ્રકારની સ્થિતિ લગભગ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી. તમામ જગ્યાએ વાતાવરણની અંદર આ પલટો જોવા મળી રહ્યો છે. જે રીતે 2 લોકોના મોતની વાત પણ સામે આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી હજુ તમામ વિગતો બહાર આવતા વાર લાગશે, પરંતુ ચોક્કસ રીતે જે ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો અને ભારે પવન જોવા મળ્યો તેના કારણે જે છે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે અને એ નુકસાનની જે સાચી વિગતો છે તે બહાર આવતા સમય લાગશે. પણ હાલ જે રીતે વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ધૂળની ડમરીઓ ઉડી અને સમગ્ર વાતાવરણ જે છે વાદળછાયું બન્યું છે. વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એસજી હાઈવે ઉપર જે રીતે સમગ્ર રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, ગરમીથી ઠંડક મળી છે, આંશિક રાહત જે છે લોકોને મળી છે. હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આંશિક રાહત શહેરીજનોને હાલ જોવા મળી રહી છે. જે રીતે 3 દિવસ હીટવેવની આગાહી હતી અને ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો છે, હાલ શહેરીજનો માટે ચોક્કસ રાહતના સમાચાર છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે બેવડો માર છે, કારણ કે કમોસમી વરસાદથી તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે. જી બિલકુલ, બ્રિજેશ જોડાયેલા રહેજો. મૌલિક અમારી સાથે જોડાયેલા છે. મૌલિક, અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે? દ્રશ્યો બતાવવાની કોશિશ કરશો. કેવો માહોલ અત્યારે શહેરનો બની ગયો છે?
સિદ્ધિ ચોક્કસથી જે રીતે કહ્યું કે ગુજરાતભરમાં જે અત્યારે હાલ માહોલ પલટો થયો છે અને ખાસ કરી વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ સાથે સાથે આ જે વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે હાલની વાત કરીએ અત્યારે હાલ જે વાતાવરણ છે તેમાં એકાએક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદની જે રીતે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી તેને જોતા અત્યારે હાલ ધૂળિયું વાતાવરણ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. બીજી તરફ વાત કરીએ તો જે રીતે અત્યારે હાલ વાતાવરણ પલટો આવ્યો છે અને સાથે સાથે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય તે પણ સૌથી વધુ થઈ ગયું છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. હાલ જે રેનફોલની સ્થિતિ કોર્પોરેશને મૂકેલી અહીંયા જે ડિસ્પ્લે છે તેમાં ચોક્કસથી દેખાઈ શકે છે કે ટેમ્પરેચર જે છે તે અત્યારે હાલ 33 ડિગ્રીની આસપાસ છે. રેનફોલ નથી થવાનું, પરંતુ ક્યાંક ને ક્યાંક ધૂળની ડમરીના કારણે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે સૌથી વધુ આ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. સફર એટલે કે જે હેલ્થ દ્વારા અર્થ જે સિસ્ટમ છે તે સિસ્ટમ અહીંયા આગળ લોકોને જાણવા માટે મૂકવામાં આવી છે. મહત્વનું માનવામાં કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે 612 અત્યારે હાલ કહી શકાય એ 0 થી 100 અને 150 સુધીનો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ કહી શકાય તે મીડિયમ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારની તકલીફ શહેરીજનોને નથી, પરંતુ જે 612 જેટલો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે રીતે અત્યારે હાલ આપણે જે દ્રશ્યોમાં જોયો એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ વધારે છે, જેને લઈ અનેક જે લોકો જે છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકતી હોય છે. સિનિયર સિટીઝનો છે તે લોકોને પણ અત્યારે હાલ બહાર નીકળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ એવા પ્રકારનું એક નિદર્શન કરવામાં આવ્યું છે કે કામ વગર લોકોએ બહાર ન નીકળવું, કારણ કે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી શકે છે. અને જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેને લઈ અત્યારે હાલ ખૂબ જ વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભોગવવાનો વખત આવ્યો છે. બિલકુલ મૌલિક જોડાયેલા રહેજો મારી સાથે. સંવાદદાતા અર્પણ કાયદાવાલા મારી સાથે જોડાયા ચુક્યા છે. અર્પણ, અમદાવાદના જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને જે વાતાવરણ બદલાવ છે કેવા પ્રકારનો માહોલ, દ્રશ્યો બતાવશો કે શહેરની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, જે 24 કલાકના દર્શકોને બતાવીશું અત્યારે કેવા પ્રકારના દ્રશ્ય શહેરમાં છે. સમગ્ર શહેરમાં હાલમાં જે કહી શકાય કે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ છે, પરંતુ આ ઉનાળાની મોસમ છે. પરંતુ જે પ્રકારે સીધા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરું, આપ જોઈ શકો છો હાલમાં 4:15 વાગ્યાનો સમય છે, પરંતુ સાંજ પડી ગઈ હોય અને અંધારું થવા આવ્યું હોય તેવો આ માહોલ છે. કારણ કે દૂર દૂર સુધી આપ જોઈ શકો છો વાતાવરણ પણ ધૂંધળું બન્યું ગયું છે અને આકાશમાં પણ કાળા ડિબાંગ જે વાદળો છે તે સર્જાઈ ચૂક્યા છે. સમયાંતરે અહીંયા વીજળી પણ થઈ રહી છે, એટલે એક પ્રકારે જાણે કે ચોમાસું બેસી ગયું હોય તેવો અહેસાસ છે. પરંતુ આ ખરેખર ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવેલો પલટો આના માટે કારણભૂત છે. કારણ કે જે રીતે રાજસ્થાન ઉપર જે હવાનું આખું અલગ દબાણ સર્જાયું છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ પણ થઈ રહી છે. એટલે આપણે જુદા જુદા તમામ શહેરો અને નગરમાંથી પણ અહેવાલ મળી રહ્યા છે કે કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં કરા પણ પડ્યા છે. અને આ સમગ્ર વાતાવરણના બદલાવની અસર સીધી ખેતીના પાક અને જે હવે ઉનાળુ સિઝન છે એટલે કે કેરીની જે આવક થવાની છે તેના ઉપર દેખીતી રીતે થવાની છે. સમયાંતરે થોડીક ક્ષણોમાં અમદાવાદ શહેરમાં છૂટાછવાયા જે વરસાદના છાંટાર છે તેનો અનુભવ થઈ રહ્યો છે અને પવન પણ છે કે જે ભારે ગતિથી અહીંયા ચાલી રહ્યો છે. શહેરીજનો માટે મુશ્કેલી એટલા માટે છે કે રોડ ઉપર જે પ્રકારે ધૂળના ઢગલા પડેલા છે, આ ભારે પવનના કારણે ધૂળ ઉડી રહી છે અને જે વાહન ચાલકો છે, ખાસ કરીને જે ટુ વ્હીલર છે, તેમને પોતાના જે કામના સ્થળ છે અથવા તો રોડ ઉપર જે અવર જવર થઈ રહી છે તેના માટે તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. મારી નજરની સામે જ હાલમાં વીજળીનો ચમકારો થયો છે, કદાચ તેનો અવાજ સાંભળી આપણે શકીશું, પરંતુ કહી શકાય કે ભર ઉનાળામાં ચોમાસાનો આ માહોલ સર્જાયો છે. સિદ્ધિ. બિલકુલ અર્પણ, જે પ્રમાણે અમદાવાદની વાત કરવામાં આવે તો વાતાવરણ બદલાઈ ગયું છે. બપોરનો સમય છે છતાં પણ આપની જે દ્રશ્યો બતાવ્યા તેમાં જોઈ શકાય છે કે વાદળછાયું વાતાવરણ છે. આકાશી પરિસ્થિતિ શું છે, થોડા દ્રશ્યો બતાવશો. ફરીથી હું આપને આકાશી દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ. હાલમાં વાદળોની ગડગડાટ છે તે આપણે સાંભળી પણ શકીએ છીએ અને હાલનો હું જ્યારે એક હાઈ રાઇઝ ઇમારત ઉપર ઊભો છું તો તેનો અનુભવ પણ થઈ શકે છે. આકાશના જે દ્રશ્યો છે તે જ બયાન કરી રહ્યા છે, કારણ કે કેવા પ્રકારનું જે વાતાવરણ છે તે આપણે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકીએ છીએ. સામાન્ય દિવસોમાં આ એપ્રિલ મહિનો છે ને આજે જ્યારે 16 તારીખ થઈ છે એટલે ધોમધકતો તાપ હોય છે કે આજના સમયે જો રેગ્યુલર વાતાવરણ હોતું તો ક્યાંક ટેમ્પરેચર છે તે 41 થી 42 ડિગ્રી લોકો અનુભવી શકતા હોય, પરંતુ આ જાણે કે ચોમાસું આવવાની શરૂઆત હોય તે પ્રકારેનો અણધાર્યો જે બદલાવ આવ્યો છે વાતાવરણમાં ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર કહી શકાય. કારણ કે જે રીતે સમગ્ર રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જે માર્કેટ યાર્ડમાં જે
વિવિધ ખેતલક્ષી પેદાશો ખુલ્લી પડી છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે અને સાથે જ જે કેરીનો પાક છે કે જે આંબા ઉપર મોર લાગી ગયા છે, જે બાદ લોકોને કેરીનો મજા માણવા મળે છે, આ પાકને પણ ખૂબ જ ગંભીર અસર થશે. કારણ કે ગઈકાલથી જે રીતે સમગ્ર રાજ્યમાં ભારે પવન શરૂ થયો અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદી અસર પણ જોવા મળી છે. હાલમાં પણ હું જ્યારે અહીંયાથી અહેવાલ આપી રહ્યો છું તો છૂટો છવાયો જે વરસાદ છે સામાન્ય તેઓ અમદાવાદ શહેરમાં શરૂ થઈ ગયો છે. અમદાવાદ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં આ ભારે પવનના કારણે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાની હાલ માહિતી મળી છે. નહેરુનગર વિસ્તારમાં એક ઝાડ પડ્યું છે, સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ જો આ જ પ્રકારનો ભારે પવન ચાલુ રહેશે તો ક્યાંક વધારે નુકસાન થઈ શકે છે. સિદ્ધિ, બિલકુલ અર્પણ, જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. રાજ્યભરમાં જે રીતે વાતાવરણ સર્જાયું છે, કમોસમી વરસાદની અસર સૌથી વધુ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં થઈ છે. સંવાદદાતા રક્ષિત પંડ્યા અમારી સાથે જોડાયા છે. રક્ષિત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેટલી અસર, ખેડૂતોને ખાસ કરી ચિંતાનો વિષય છે કારણ કે પાકને ખૂબ જ નુકસાન થશે કમોસમી વરસાદથી. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આજે રાજકોટ સહિત આસપાસના વિસ્તારની અંદર જે વરસાદ પડ્યો છે, સૌથી વધુ જે વરસાદ પડ્યો છે તે સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે અને તેમાં પણ જે પડધરી તાલુકો છે ત્યાં આગળ વધારે વરસાદ છે તે પડ્યો છે, જેના કારણે ખેડૂતો માટે એક ચિંતાનો વિષય કહી શકાય. જે પ્રકારે અત્યારે શિયાળુ પાકનું વાવેતર કરવાનો સમય છે, ખેડૂતો દ્વારા છે તે શિયાળુ પાક છે તે વાવવામાં આવતો હોય છે, જેની અંદર ઘઉં, જીરું સહિતના જે પાક હોય છે તેમનું વાવેતર છે તે કરવામાં આવતું હોય છે અને આ ઉભા પાકની અંદર છે તે અચાનકથી એક કમોસમી વરસાદ કહી શકાય, માવઠું કહી શકાય તેવા સમયે છે તે ખેડૂતોને નુકસાન થયું છે. અચાનક વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે. જ્યારે નુકસાનની વાત કરીએ તો આજમાં જે રીતે સિઝન ચાલી રહી છે તેમાં ઘઉં અને જીરાનું વાવેતર થયું હોય છે. તેવા સમયે જ્યારે આ પડધરી વિસ્તાર છે ત્યાં આગળ મોટા પ્રમાણમાં ખેડૂત લોકો વસવાટ કરે છે અને આજે તાલુકો આખો છે સમગ્ર પડધરી તાલુકાની અંદર છે તે આ વરસાદની અસર છે તે જોવા મળી છે. ખાસ કરીને રાજકોટ જે લોકસભા બેઠક છે તે વિસ્તારની અંદર પણ ક્યાંક વાતાવરણ છે તે ઠંડુ બની ગયું છે. જે પ્રકારે મોરબી, વાંકાનેરની વાત કરીએ, પડધરીની વાત કરીએ કે રાજકોટ શહેરની વાત કરીએ, તમામ વિસ્તારની અંદર છે તે ક્યાંક વરસાદ જોવા મળે છે, પરંતુ સૌથી વધારે વરસાદ છે તે પડધરી તાલુકાની અંદર નોંધાયો છે અને રાજકોટ શહેરની અંદર પણ છૂટો છવાયો વરસાદી છાંટા છે તે પડ્યા હતા. પરંતુ કહી શકાય કે જે છેલ્લા 10 દિવસથી રાજકોટની અંદર છે તે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું અને તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીને પાર જતો હતો. તે તાપમાનનો પારો છે તે પણ છેલ્લા 2 દિવસથી છે તે ક્યાંક આંશિક રાહત છે તે ગરમીથી મળી હતી, પરંતુ આજે બપોર બાદ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો તો ત્યારથી કહી શકાય કે લગભગ 1.5 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વાદળછાયું વાતાવરણ છે તે 1.5 વાગ્યાથી જ શહેર અને આસપાસના વિસ્તારમાં જોવા મળતું હતું અને આના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકોને જે ગરમીનો પારો છે તે સહન કરવો પડતો હતો, તેના લઈને ક્યાંક વાતાવરણમાં પલટો આવી જતા વાતાવરણમાં ઠંડક છે તે ઝડપથી પ્રસરી ગઈ છે. જે 40 ડિગ્રીનું તાપમાન જોવા મળતું તે અત્યારે 35 થી 38 ડિગ્રીની વચ્ચે જોવા મળે છે અને લોકોને જે ઠંડો પવન છે તે આવતા ક્યાંક લોકોને જે ગરમીથી રાહત છે તે પણ મળી છે અને ખેડૂતોને નુકસાન એટલા માટે થયું છે કારણ કે હાલ જે સિઝન છે તે શિયાળુ પાકની સિઝન છે. એક તરફ પાક વીમો છે તે નથી મળી રહ્યો, મગફળી અને કપાસના પાકમાં પણ ક્યાંક ખેડૂતોને નુકસાન થયું હતું. આ વર્ષે જ્યારે વરસાદ ઓછો થયો હતો તેમાં પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ઓછો વરસાદ થયો હતો, ત્યારે ઓછા વરસાદને કારણે જે મગફળી અને કપાસના વાવેતર સમયે પણ ક્યાંક ખેડૂતોને નુકસાન થયું હતું. પૂરતા ભાવ નહોતા મળ્યા, ડુંગળીના પૂરતા ભાવ નહોતા મળ્યા, લસણના પૂરતા ભાવ નહોતા મળ્યા. એટલે કે કહી શકાય કે જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન જ્યારે ખેડૂતોને નુકસાન થયું હતું, ખેડૂતોને પૂરતા ભાવ નહોતા મળ્યા, ત્યારે આજે ઉનાળાની અને જે શિયાળા પાકની સિઝન કહી શકાય તેવા સમયે જ્યારે અત્યારે ઘઉં અને જીરાની જે સિઝન ચાલી રહી છે ને તેવા સમયે જ્યારે જો આ રીતનો અચાનકથી વરસાદ પડે તો ખેડૂતો માટે નુકસાનીના સમય કહી શકાય અને ખૂબ નુકસાન છે તે પડધરી તાલુકાના ખેડૂતોને અત્યારે વેઠવાનો વારો આવ્યો છે. જી સિદ્ધિ, બિલકુલ રક્ષિત અર્પણ અમારી સાથે જોડાયેલા રહેજો. સમગ્ર રાજ્યભરમાં જે પ્રમાણે વાતાવરણ બદલાવું છે અને આકાશી આફતના કારણે રાજ્યમાં 2 વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે. રાજકોટના પડધરી ખાતે એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. કુલ 2 વ્યક્તિના રાજ્યભરમાં આકાશી આફતથી મોત નીપજ્યા છે. એક તરફ ખેડૂતોને પાકને લઈ ચિંતા છે. કેરીનો પાક, જીરુનો પાક, બાજરીનો પાક અને ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે. તો વરસાદને કારણે ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ જે પ્રમાણે 42 થી 43 ડિગ્રી તાપમાન અમદાવાદ અને રાજ્યભરનું રહેતું હતું અને ત્યારબાદ અચાનક વાતાવરણમાં પલટાથી લોકોના સ્વાસ્થ્યને પણ અસર થશે. આગળ વાત કરીશું અન્ય સમાચારોની. હાલ રોકાઈ બ્રેક માટે.